તો પણ એ યોગીજી મહારાજના જીવનમાંથી પ્રાપ્ત થાય એવું સાધુતા સભર યોગીજી મહારાજનું જીવન હતું. એટલે એવું કહી શકાય કે યોગી બાપા સદ્ગુણોની ખાણ હતા, સાધુતાનો હિમાલય હતા અને સ્થિતિનો સુમેરુ હતા. યોગી બાપાના જીવનના એક એક સદ્ગુણો ઉપરથી એમની સ્થિતિનો આપણને ખબર પડે અને એ સ્થિતિ ઉપરથી એમની કેટલી જબરદસ્ત સિદ્ધ દશા હશે એનો આપણને અનુભવ થાય છે. યોગીજી મહારાજ માટે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે યોગી ગીતાની અંદર એમણે લખ્યું છે કે સહન શક્તિ એ જબરો ગુણ છે. મહંત સ્વામી મહારાજ કે દુનિયાની અંદર સહનશીલતાની જેટલી કંઈ પણ પરાકાષ્ઠા હોય એના કરતા પણ અનંત ગણા ઉપર જઈને યોગી બાપાએ સહન કર્યું ને પછી યોગી બાપા વાક્ય બોલ્યા છે કે સહન શક્તિ એ જબરો ગુણ હોય. ઘણીવાર સહન કરવાનું જીવનમાં ક્યારેય ના થાય અને પછી એ વ્યક્તિ બોલે કે સહન કરવામાં જ માલ છે તો એના વાક્યની અસર ના થાય. પણ યોગી બાપાએ તો દુનિયાની અંદર જેટલી પણ સહનશીલતાની પરાકાષ્ઠા છે એ પરાકાષ્ઠાથી ઉપર જઈને સહન કર્યું છે. તો આ કાળા માથાનો માનવી કોઈ સહન ના કરી શકે એટલી કક્ષા સુધીનું સહન યોગી બાપાએ કર્યું. એના પરથી આપણને અનુભવાય છે કે યોગી બાપાની સિદ્ધ દશા કેટલી જબરજસ્ત હશે તો જ કરી શકે. બાકી અત્યારે આપણા જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે જેટલો માણસના જીવનમાં ઇન્ટેલિજન્સ પાવર વધે છે ને એટલો ટોલરન્સ પાવર ઘટે છે. અત્યારના જમાનામાં જેટલી ભૌતિક સુખ સુવિધાઓ વધે છે એની સામે સહનશીલતા એટલી જ ઘટી જાય છે. અત્યારે વર્તમાન સંજોગોની અંદર આપણે જોઈએ છીએ નાની નાની બાબતની અંદર છૂટાછેડા થાય છે, નાની નાની બાબતની અંદર કજિયા કંકાસ થાય, નાની નાની બાબતની અંદર રાગ દ્વેષ ઊભા થઈ જાય છે. એનો મતલબ શું છે કે માણસનો ટોલરન્સ પાવર સહનશીલતા ઘટતી જાય છે. અહીંયા રાજકોટની અંદર એક થોડા વર્ષો પહેલા પ્રસંગ બન્યો હતો કે એક ભાઈ નોકરીએથી પાછા આવતા હતા. એમના ધર્મપત્નીનો ફોન આવ્યો કે તમે પાછા આવો ત્યારે મારા માટે તમે પાઉંભાજી લઈ આવજો. અને પાછા આવતી વખતે એમણે કહ્યું એટલે ફોનમાં વિશેષણ આપ્યું કે બટર વાળી પાઉંભાજી લાવજો, ઓઇલ વાળી નહીં. હવે પેલા ભાઈ પાઉંભાજી લઈને આવ્યા, દુકાને લેવા માટે ગયા હશે ને એ વખતે બટર ખલાસ થઈ ગયું એટલે એમ લાગ્યું કે ચલો વાંધો નહીં, તમે ઓઇલ વાળી આપી દો. અને ડાઇનિંગ ટેબલ ઉપર એ વખતે ત્યાં પાઉંભાજી ખોલવામાં આવી તો ઓઇલ વાળી નીકળી. તો પેલા બેન એકદમ બોલવા માંડ્યા કે તમને ખબર નથી મારી ફિટનેસની તમને જરાય ચિંતા નથી. એ કે હું ઓઇલ વાળું ખાતી નથી, બટર વાળું જ ખાઉં છું, તો તમે મારા માટે ઓઇલ વાળું કેમ લઈ આવ્યા? અને આટલી નાની બાબતમાંથી એટલો કજિયા કંકાસ થયા, એટલી કક્ષા સુધી આણે વિરુદ્ધ પકડ્યું આ પ્રશ્નએ કે એ બેને છેલ્લે પોતે આપઘાત કરી મૃત્યુ પામી ગયા. આ રાજકોટનો પ્રસંગ છે, કોઈ બહારનો પ્રસંગ નથી. તો ટોલરન્સ પાવર આજે દુનિયાની અંદર ઘટતો જાય છે. એની સામે યોગી બાપાએ કેટલું સહન કર્યું. વિજ્ઞાનદાસ સ્વામી ભેગા 17 વર્ષ રહેવાનું અને 17 વર્ષમાં એક દિવસ એવો ખાલી ન હોય કે જેની અંદર યોગી બાપાએ સહન ના કર્યું હોય. જીવન ચરિત્રમાં ઉલ્લેખ છે કે સંવત 1978ના વર્ષની અંદર યોગી બાપા વિચરણ કરતા કરતા ધંધુકા પાસે અડવાળ ગામની અંદર આવ્યા. અને એ વખતે વિજ્ઞાનદાસ સ્વામી ભેગા હતા અને ગામની અંદર એક દરબારના ધર્મપત્ની સત્સંગી, બાકી કોઈ સત્સંગી નહીં. અને એવા સંજોગોની અંદર દરબારના ધર્મપત્ની એમના હસબન્ડને કીધું, એમના પતિને કીધું કે સંતો આવ્યા છે આપણા ગામની અંદર, તો તમે સીધું સામગ્રી આપી આવો ને આપણા તરફથી રસોઈ જમે સંતો. દરબારે પત્નીની વિનંતી માન્ય કરી લઈને નીકળ્યા. વસ્તુઓ બધી આપી દીધી અને યોગી બાપાએ બધી વસ્તુ લીધી. પણ યોગી બાપા પેલા દરબાર જતા હતા ત્યારે કીધું કે બાપુ બપોરે પ્રસાદ લેવા આવજો, તમારા તરફથી રસોઈ છે આજે. તો કે સ્વામી આવીશ. અને એના મિત્ર સાથે બપોરે જમવા માટે ગયા અને યોગી બાપાએ રસોઈ પીરસી. એમાં ગરમ ગરમ અંદરથી રોટલી લઈને આવતા હતા, પણ રોટલી કોરી હતી. એટલે પહેલું જ પેલા બાપુના મનની અંદર આમે
તો મનમાં પહેલી છાપ શું પડી કે આ સાધુ બાબા બધી રોટલી ઉપરનું ઘી થઈ ગયા અને મને કોરી રોટલી ખવડાવી. એટલે ખાધી ના ખાધી રોટલી અને બાપુ ઊભા થઈ નીકળ્યા અને જતા હતા ને વખતે વિજ્ઞાનદાસ સ્વામી બાપુ ઊભા થોડી કથા કરીએ, કારણ કે બપોરે જમ્યા પછી કથા કરવાનો નિયમ હોય છે. પેલા બાપુએ ઉપેક્ષા કરી કે મારે તમારી કથા બથા કઈ સાંભળવી નથી, અને વિજ્ઞાનદાસ સ્વામી એટલા બધા ગુસ્સે ભરાઈ ગયા. પેલા દરબાર ગયા પછી યોગી બાપાને કહે છે તે આમની સરભરા બરાબર નહીં કરી હોય એટલા માટે આમને સત્સંગ થતા અટકી ગયો. અને યોગી બાપા ઉપર ગુસ્સે ભરાયા, જેમ તેમ બોલવા માટે એનાથી સંતોષ ના થયો, ઢોલ ધપાટ કરી એનાથી સંતોષ ના થયો, ગળદા પાટું માર્યા એનાથી સંતોષ ના થયો. યોગી બાપા માટે અંદરથી સળગતા ચૂલામાંથી લાકડું લઈ આવ્યા અને યોગી બાપાને લાકડે માર્યા. પીઠ ઉપર સોર ઉઠી ગયા, મોઢું સૂજી ગયું. યોગી બાપા જમવા માટે બેસતા હતા અને એ વખતે આવીને લોટો ભરીને પાણી પત્તરમાં નાખી દીધું અને કીધું કે આજે જોગી તારે જમવા નતું, આજે તારે ઉપવાસ. અને યોગી બાપા જમવા પણ ના બેઠા અને વાસણ ઉઠી થાંભલા ગાંઠેલી માળા ફેરવતા બેઠા હતા. આ બાજુ પેલા દરબાર ઘરે પહોંચ્યા અને એના ધર્મપત્નીએ પૂછ્યું કે બાપુ પ્રસાદ લીધો, સંતો સાથે જમ્યા? તે કે જવા દે, તારા સાધુ બધા ઘી થઈ ગયા અને મને કોરી રોટલી ખવડાવી. અને દરબારના પત્ની રડવા માંડે કે મિથ્યા અપવાદ કેમ કરો છો? જ્યારે તમે આ સીધું લઈ ગયા ત્યારે ઘીની તપેલી ઘરે ભૂલી ગયા છો. અને બાપુને ફાળ પડીને હાથમાં તપેલી લઈ અને દોડ્યા. આ બાજુ આવ્યા ત્યારે બધો ખેલ પૂરો થઈ ગયો હતો. યોગી બાપા થાંભલાને હઠેલી બેઠા હતા, માળા કરતા હતા. દરબારે વિનંતી કરતા કીધું સ્વામી મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. મને એમ કે તમે ઘી ખાઈ ગયા, પણ આ ઘીની તપેલી હું ઘરે જ ભૂલી ગયો હતો. યોગી બાપાને હાલો તો દરબાર તમે જમ્યા વગર ગયા છો, તમને ચોપડી રોટલી જમાડી. અને યોગી બાપા ઊભા થયા અને એમના પીઠ ઉપરથી ગાતરિયું સર્યું અને પેલા દરબારે ચીસ પાડી કે સ્વામી આ શું છે? યોગી બાપાએ ગાતરિયું ઢાંકી દીધું, કીધું કે કાંઈ નહીં, આ તમારા ગુરુની પ્રસાદી, ચાલો જમાડી દીધી. અને યોગી બાપાએ એમને જમાડતા યોગી બાપા પૂછે છે કે બાપુ તમે સત્સંગી થશો? યહા સમય ગઢી પહેરીશ. અને દરબારને જમાડ્યા પછી યોગી બાપા વર્તમાન ધરાવી કંઠી પહેરાવતા કહે છે કે બાપુ ભવિષ્યમાં અમારે કહેવા થશે કે અમે તમને માર થઈને પણ સત્સંગી કર્યા છે. યોગી બાપાના જીવનના આવા અઢળક પ્રસંગો હતા કે એમણે માર થઈને પણ લોકોનું હિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અણસમજણ હોય છતાં પણ એવા વ્યક્તિનું સહન કર્યું. અને વિચિત્ર સ્વભાવ, ઇન્ટેન્સફુલી યોગી બાપાને સહન કરાવવા માટેના જ પ્રયત્નો કરે. તેમ છતાં પણ યોગી બાપા એક શબ્દ ક્યારેય બોલ્યા નથી. વિજ્ઞાનદાસ સ્વામી સાથે યોગી બાપા ભિક્ષણમાં હતા અને જમવા માટે બેઠા, અને એ વખતે વિજ્ઞાનદાસ સ્વામી આવીને બોલ્યા કે જોગી ચોથા પ્રકરણની 1 થી 10 વાત બોલો. અને યોગી બાપા એ વખતે ન બોલી શક્યા કે ભૂલ પડી, હાથ આમ ઊંધા રાખી ઉપર વેલણ મારે. તેમ છતાં પણ યોગી બાપા સહન કરી લે, એક શબ્દ બોલે નહીં. મહંત સ્વામી ઘણીવાર પ્રસંગ કહે છે કે અહીંયા ગોંડલની અંદર મહંત સ્વામીની સેવાએ પાર્ષદ હતા, યોગી બાપાની સેવામાં પાર્ષદ હતા. અને આ પાર્ષદનો કેવો સ્વભાવ, ઠંડીની સીઝન અને યોગી બાપાને ઠંડીની પ્રકૃતિ અને બહાર સભા મંડપની અંદર આસન કરે. એટલે યોગી બાપા વિનંતી કરે કે ગુરુ મને બહુ ઠંડી લાગે છે, તમે પથારી અંદર કરી આપો, પણ બહારમાંથી ઠંડી સહન ન થતી. તો પેલા પાર્ષદ એવું બોલ્યા કે કેમ તમે તો કહેતા હતા ને સવા 3 વાગે ઉઠતા ઠંડા પાણીએ નાતા, પ્રભાતે ગયા હતા, ક્યાં ગયો બધો વૈરાગ્ય? હવે કોણ કોના ગુરુ કોણ કોનો ચેલો ખબર જ ના પડે. પણ યોગી બાપા હાથ જોડીને કે ગુરુ એ બધી પહેલાની વાત છે, પણ હવે ઉભા થઈને કે સહન નથી થતું, ના તમારે બહાર જ સુવાનું છે, અંદર નથી સુવાનું. અને એ પાછો અંદર જઈને સુઈ ગયા. અને યોગી બાપા સભા મંડપમાં સુતા હોય, વિનુભાઈ એટલે મહંત સ્વામીને બાજુમાં સુવડાવે અને 11-12 વાગ્યાનો સમય થાય. યોગી બાપા કે હાલો વિનુભાઈ પથારી ઉપાડો, અંદર લઈએ, ઠંડી બહુ લાગે છે. અને અંદર રૂમમાં લઈ જાય, ઠંડીમાં બધા દરવાજા બંધ કરે, વિનુભાઈ બાજુમાં સુવડાવે. અને સવારે 4 વાગ્યાનો સમય થયો, વિનુભાઈ જગાડે તો ચાલો ઉભા થાવ. તો કે ક્યાં જવું છે? તો કે આ પથારી બહાર કરી દો. તો વિનુભાઈ પૂછ્યું કેમ સ્વામી આવું? યોગી બાપા કે પેલા પાર્ષદ એવું ના થાય કે યોગી બાપાએ મારી આગળ
તેમ છતાં પણ એમણે સહન કર્યું છે. 58મી સાલની અંદર મહંત સ્વામી મહારાજ વર્ણામાં ગામની અંદર યોગી બાપા સાથે હતા અને એ વખતે યોગી બાપાને દાળ દુખતી હતી એટલે પેલા લીમડાનો ધુમાડો કરીને એનો શેક કરતા હતા દાળ ઉપર. યોગી બાપાના પગની અંદર લાલ ચકામાં હતા. એ જોયા કરતા હતા કેટલાય વખતથી. એટલે મહંત સ્વામી મહારાજના મનમાં પ્રશ્ન હતો કે આ છે શું, મારે જાણવું છે. અને યોગી બાપા પૂછ્યું, સ્વામી આ પિંડીમાં લાલ ચકામાં કાળા ડાઘા શેના છે? યોગી બાપા કે ગુરુ પેલા દરવાજો બંધ કરો પછી કહું. અને રૂમનો દરવાજો બંધ કર્યો. યોગી બાપા બોલવા માંડ્યા કે વિજ્ઞાનદાસ સ્વામી સાથે એક ગામની અંદર ગયા હતા અને માર્ગમાં આવ્યા તો વિજ્ઞાનદાસ સ્વામી અંદરથી સાણસી લઈ આવ્યા અને સાણસીથી મારી પિંડીમાં ચીટીઓ ભરી માંસનો લોચો બહાર કાઢી નાખ્યો મને. અને એ પછી યોગી બાબા કે એની આ નિશાની છે. હવે કલ્પના કરો, આ વિચાર કરીએ તો આપણને હરેરાડે છૂટી જાય છે. તમારે ઘરે ગયા પછી છે ને તમારે પોતાએ કાપણી લેવાની અને પિંડી પર મારજો. ઘરવાળા નહીં આપે તો જોરથી મારશે. તમારે જાતે લેવાનું અને પિંડી પર કાપણી મારજો. કેટલી પીડા થાય. પણ યોગી બાપા તો સાણસીથી ચીટીઓ ભર્યો અને માંસનો લોચો કાઢી નાખ્યો. અને મહંત સ્વામી મહારાજને હરેરાડે છૂટી ગઈ. મહંત સ્વામી મહારાજની સામે આટલું બધું. યોગી બાપા કે 100થી વધારે વાર ધુંબા પાટોને લાકડી વેલણથી માર્યા હશે. 100થી વધારે વાર. યોગી બાપાને મહંત સ્વામી મહારાજે સ્વામી 100થી વધારે હા કહું કે એના કરતાં પણ વધારે કદાચ કહી શકાય. પછી યોગી બાપા કહેતા હસવા માંડ્યા અને ખડખડાટ હસે. તો મહંત સ્વામી મહારાજે સ્વામી આમાં હસવાનું શું છે? આવો પ્રસંગ લોકો દુઃખ સાથે વ્યક્ત કરે. યોગી બાપા બોલ્યા કે ગુરુ બંને ટોકે ને તો આપણા સારા માટે હોય, માટે ચિંતા ના કરો. અને પછી યોગી બાપા બોલ્યા કે આ તો ઠીક છે, પણ અમે એકવાર સોખડા ગામની અંદર મંદિરમાં રોકાયા હતા અને વિજ્ઞાનદાસ સ્વામીની એટલી કૃપા થઈ કે ઉપરથી મેળામાંથી મને નીચે ધક્કો મારી સવારે 4 વાગે નાખી દીધો. પછી યોગી બાપા હસતા હતા કે મારા પગદાડો કે રક્ષા થઈ, કઈ વાળ વાળતો થયો નથી. પણ આ બધા પ્રસંગો જાણીએ ત્યારે આપણને લાગે કે મહંત સ્વામી મહારાજ બોલે ખરેખર સાચું છે કે આ લોકનો કોઈ પણ